મિત્રો, હવે આજે હું તમને મારા આખા દિવસનું હું તમને શિડ્યુલ કહીશ કે મેં સવારથી શું કર્યું છે. હવે હું શિડ્યુલ તો એના માટે કહું છું કે મને અલ્સર છે અને એને આજે લગભગ 20 દિવસ જેવા થઈ ગયા છે, પરંતુ હું વચ્ચે વિડીયો નહોતો મૂકી શક્યો. એનું કારણ એ હતું કે મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ હતો અને વરસાદનું પાણી આવી ગયું હતું અને ઘરમાં પણ પાણી આવી ગયું હતું, એટલે આ શક્ય વિડીયો મૂકવાનું થઈ શક્યું નહોતું. તો એના માટે મને થોડો માફ કરશો. હવે હું આજથી આ વિડીયો મૂકવાનું ચાલુ કરું છું. તો આજે સવારે હું 6 વાગે ઉઠી ગયો હતો અને તરત જ મને સંડાસ લાગી ગયું હતું, કારણ કે ગઈકાલે થોડો હલકો ખોરાક ખીચડીને બધું ખાધું હતું એટલે પેટમાં સારું હતું. એટલે સવારે સૌથી પહેલાં હું સંડાસ ગયો. મને મળ પણ ઘણું આવ્યું, પરંતુ હજી થોડી ચાંદાની અસર છે. એટલે જે પહેલાં એવું હતું કે હું દિવસમાં 3-4 વખત જતો હતો અને દરેક મળ સાથે થોડું લોહી આવતું હતું વીંટળાઈને એ રીતે, પરંતુ આજે મને શરૂઆતમાં એકદમ જ કમ્પ્લેટ મળ આવ્યો અને ઘણું પેટમાં સારું લાગ્યું, પરંતુ છેલ્લે થોડું બળ કરવાનું થયું. એટલે છેલ્લું જે મળ હતું એના સાથે થોડું લોહી આવ્યું હતું. પરંતુ અત્યારે ડૉક્ટરની સલાહ મુજબ જે રીતે મારે દવા ચાલુ છે એ રીતે ઘણું સારું છે. આમ હું 6 વાગે ઉઠીને સંડાસ ગયો અને ત્યારબાદ નાહી ધોઈ પૂજા કરીને અને પછી મેં 1 ગ્લાસ નવશેકું પાણી પીધું કે જેનાથી પેટમાં થોડું સારું રહે. પાણી પીધા બાદ હું ઘરમાં જ 10 મિનિટ ચાલ્યો. આમ તો નીચે વોકિંગ કરવા માટે જવું જોઈએ અને પ્રાણાયામ પણ કરવા જોઈએ, પરંતુ મારી આળસના લીધે પ્રાણાયામ નહોતા કર્યા અને ચાલવા તો નીચે જો કે વરસાદ પડતો હતો એટલે મેં ઘરમાં જ થોડું 10-1 મિનિટ ચાલ્યો. ત્યારબાદ મેં સવારનો નાસ્તો કર્યો. એમાં મેં ખીચડી, પછી આલુ પરાઠા અને છાશ. એકદમ હવે મેં ડૉક્ટરે કીધું છે કે ચાવીને જમવાનું અને એકદમ સ્મૂથ ખોરાક કરવાનો, તો પેટમાં સારું રહે અને જે આંતરડાને જે પચનની ક્રિયા છે એને સહેલી થઈ જાય. કારણ કે આપણું અત્યારે જે આંતરડું છે ને એ થોડું વીક પડ્યું હોય, એટલે એ બહુ આમ બળ ના કરી શકે. એટલે તમે જેટલું ચાવો એટલું આંતરડા માટે સારું. એટલે મેં સવારનો નાસ્તો આ રીતે કમ્પ્લીટ કરી દીધો અને સવાર નાસ્તા બાદ પછી મને ડૉક્ટરે જે અમુક દવાઓ લખી આપી છે એ મેં દવાઓ લીધી. જ્યારે અલ્સર થાય છે ત્યારે દવાઓ તો લેવી ખૂબ જ અગત્યની છે, પરંતુ સાથે આપણે મુખ્ય છે કે ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. અમુક 3 વસ્તુ જ હોય છે કે ખોરાક 4 વસ્તુ હોય છે. ખોરાક એકદમ હળવો લેવાનો, તીખું નહીં લેવાનું, મેંદો નહીં લેવાનો. પછી આમ તો કહેવાય છે કે દૂધ પણ ન લેવું જોઈએ, બહુ ઓછું લેવું જોઈએ. એટલે એની જગ્યાએ દહીં અથવા મોળી છાશ લેવું જોઈએ. એટલે કે ખોરાકમાં ધ્યાન રાખવાનું. બીજું છે કે તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. સ્ટ્રેસ જો તમને આવે તો તમને એક કબજિયાતનો ભાગ બને. અને બીજું છે કે 8 કલાકની પૂરી ઊંઘ કરવાની. અને ચોથું છે કે 3 થી 3.5 લીટર પાણી પીવાનું. આ 4 વસ્તુ છે ને એ તમે એલોપેથિક દવા લો ને તો પણ એની સાથે તમારે ચાલુ તો આટલું તો કન્ટિન્યુ રાખવાનું જ. તો મારા અનુભવ પ્રમાણે ઘણું સારું રહેશે. આ હું વાત કરું છું એ મારા અનુભવની વાત કરું છું. પછી તમે આ રીતે એનું અનુકરણ કરો અને ન સારું થાય તો તમે પાછા ડૉક્ટરની સલાહ લઈ શકો છો. પરંતુ મારા કહેવા મુજબ જો આટલી સારી રીતે હલકો ખોરાકને બધું લેતા હોય અને ખાવાનું ભાવતું હોય તો એ ઘણી સારી બાબત કહેવાય. હું આના વિશે આવતીકાલે થોડી વાત કરીશ કે મને પહેલાં કેવું હતું, ડૉક્ટરે મને શું કીધું, એના પછી મને કઈ રીતે બધી દવાઓને બધું આપ્યું, એની હું તમને પહેલેથી 2022થી હું તમને એક વ્યવસ્થિત વાત કરીશ તો તમને સારું પડશે. એટલે આ રીતે મેં ડૉક્ટરની સલાહ મુજબ બધી દવા લીધી અને પછી હું કામ પર નીકળ્યો. કામ પર ગયો એટલે મમ્મીએ મને ત્યાં ડૉક્ટરે કીધું હતું કે 2-3 કલાકે થોડું ખાવાનું, એક સાથે વધારે નહીં ખાવાનું, પરંતુ થોડું અમુક સમયે અમુક કલાકે ખાવાનું. એટલે હું ત્યાં પણ 3 રોટલી અને ગોળ લઈ ગયો હતો. એટલે મેં એ ખાધા અને બપોરે થોડું ઘરે આવવામાં મોડું થયું. અને હું જ્યારે આ કામ પર જાઉં છું ત્યારે 1 થી 1.5 લીટર જેટલું ત્યાં સવારના પરમાં 12 વાગ્યા સુધીમાં પાણી પીવાઈ જાય એવું હું ટાર્ગેટ રાખું છું, જેથી સારું રહે અને પેશાબ પણ વ્યવસ્થિત થાય તો એટલું પેટમાં પણ સારું રહે. પછી હું બપોરે ઘરે આવ્યો અને બપોરે બટાકાની ભાજી, રોટલી, ભાત, દાળ, ગોળ અને છાશ કે જે મેં શોર્ટ્સમાં આ બધું મૂક્યું છે કે હું કયા સમયે કેટલું જમું છું એ બધું મેં એમાં મૂક્યું અને આમ હું બપોરનું વ્યવસ્થિત જમ્યો
અને પછી હું 15 મિનિટ સુધી ઘરમાં ચાલ્યો. કારણ કે આમાં કેવું છે કે આપણે જમી રહીએ એના પછી આપણે ઢીંચણથી પગ વાળીને આપણે જે રીતે બેસીએ છીએ, બધા લોકો નોર્મલી બેસતા જ હોય છે, એ રીતે થોડી વાર 5-1 મિનિટ બેસીને પછી 15 મિનિટ ઘરમાં ચાલ્યો અને પછી થોડી વાર આરામ કર્યો અને પરિવારમાં થોડી વાર સમય આપ્યો. આ રીતે બપોર વ્યવસ્થિત ગઈ અને એકદમ સાદો હળવો ખોરાક લીધો હતો. પછી સાંજે 5 વાગે મને થોડી ભૂખ લાગી, એટલે આમ તો રોટલી ઓછી ખાવી જોઈએ, પરંતુ ઉપમા ને એવું હોય તો સારું રહે, પરંતુ રોટલી હતી એટલે મેં રોટલી અને મોરંબો ખાધો. અને આમ મેં સાંજે 5:30 સુધીમાં મેં બીજું 1.5 લીટર પાણી પી લીધું. એમ કરીને 1 લીટર આજના દિવસનું પાણી થઈ ગયું અને પેશાબ પણ સારી રીતે વ્યવસ્થિત થયો. અને પછી રાત્રે મેં ગલકાનું શાક, ખીચડી, ભાખરી અને છાશ, એ પણ મેં શોર્ટ્સમાં મૂકેલું જ છે કે આજે રાત્રે મેં શું ખોરાક લીધો. અને આમ રાતના ભોજન પછી મેં ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી. હવે બીજું થયું છે શું કે આજે મારાથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ એ હોય કે તમારે કોઈ પણ બળવાળું કામ ન કરવાનું હોય. આ વાત સાચી છે, કારણ કે આજે મને એનો અનુભવ થયો. કારણ કે ઘરે એક્ટિવા બગડી ગયું હતું, એટલે એને ધક્કો મારીને હું ગેરેજ સુધી લઈ ગયો હતો. હવે એ દરમિયાન પપ્પા એક્ટિવા પર બેઠા હતા અને હું બાઇકથી પાછળ ધક્કો મારતો હતો, એટલે લગભગ 1-8 કિલોમીટર સુધી આ રીતે લઈ ગયા. એટલે પગથી હું ધક્કો મારતો હતો, પણ તેનું જોર મને પેટમાં આમ પડ્યું. એટલે શું થયું, આમ પેટમાં થોડું ચૂંક આવી કે થોડો દુખાવો એક મને થયો. એવો મને અત્યારે અહેસાસ એનો જ થયો કે કારણ કે મેં ધક્કો માર્યો અને એના લીધે આંતરડા પર થોડું જોર પડ્યું, એના લીધે મને આ થોડો દુખાવો થયો એવું મને લાગ્યું. એટલે હવે આજ પછી મારે એ ખાસ જોવું પડશે કે બળવાળું કોઈ કાર્ય ન કરીએ. કારણ કે આમ તો જો પપ્પાને કીધું હતું, પપ્પા માની જ જવાના હતા, પરંતુ કોઈને કીધું ને આપણને એમ કે શું થવાનું છે, એટલે આપણે આપણી થોડી બહાદુરી અને હોશિયારી બતાવીને આપણે એ કર્યું. એટલે આ થોડું ધ્યાન રાખવું કે બળવાળું પણ કોઈ કાર્ય ન કરવું જોઈએ. અને પછી આપણે અત્યારે જમીને હવે નીચે હું 1.5 કલાક બરાબર સ્પીડમાં નહીં ચાલું, પણ શાંતિથી પણ થોડું વધારે આમ ચાલીશ. અને ત્યારબાદ હું દવા અત્યારે મને ડૉક્ટરે લેવાની કીધી છે, દવા હું લઈ લઈશ અને પછી હું ચાલવા જઈશ. અને આમ પાછું હજી એક 1/2 લીટર કે 1.5 લીટર કે 1 લીટર હું 10 વાગ્યા સુધીમાં હું પાણી પીશ. અને પછી કોઈપણ પ્રકારનો ઉજાગરો કર્યા વગર હું સૂઈ જઈશ. કારણ કે સવારે 6 વાગે તો આંખ ખુલી જાય છે, એટલે આમ મુખ્યત્વે 7-8 કલાકની ઊંઘ થઈ જાય તોય સારું રહે છે. એટલે આજના દિવસમાં મેં આ રીતે કર્યું છે. પણ ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે હું આ બધું જે કરું છું એ ડૉક્ટરની સલાહ મુજબ હું દવા લઉં છું. અને મેં આયુર્વેદિકવાળાને પણ પૂછ્યું હતું કે શું જમવું, એના મુજબ હું અત્યારે ચાલું છું. અને હું બીજીથી થોડી વાત છે ને એ હું આવતીકાલે કરીશ કે મને ડૉક્ટરે કઈ રીતે મને બધા પ્રશ્નો પૂછ્યા હતા, શું હતું ને એ બધું. એટલે મને અત્યારે જે મને આમ સારું લાગે છે એ બધું ડૉક્ટરની સલાહ મુજબ થાય છે. એટલે જો તમે પણ ડૉક્ટરની સલાહ તો મુખ્યત્વે લેવાની જ, પરંતુ હું આ રીતે જે કરું છું એ રીતે જો તમે કરી શકો છો, હું ના નથી પાડતો, અને કરો અને સારું ન થાય તો પછી તમારે ડૉક્ટરની બીજી સલાહ લેવાની. પરંતુ આ રીતે મને અત્યારે ઘણું સારું લાગ્યું છે. અને હું આવતીકાલે તમને કહીશ કે મને કેટલું બ્લડ નીકળતું હતું ને કઈ રીતે શું હતું અલ્સર, ને ડૉક્ટર મને કયા પ્રશ્નો પૂછે, અને ડૉક્ટર ક્યાં અટવાઈ ગયા હતા. કારણ કે આટલું બધું બ્લડ નીકળતું હોય ને તમને ભૂખ લાગે છે, એવા અમુક થોડા થોડા પ્રશ્નો છે. હું એની આવતીકાલે તમને વાત કરીશ કે આયુર્વેદિકમાં શું પૂછ્યું ને કઈ રીતે, તો એની હું કાલે બહુ સરસ વાત કરીશ. પણ મિત્રો ખાસ હું હજી પણ કહું છું કે ડૉક્ટરની સલાહ મુજબ કંઈ પણ કરતા નહીં. પરંતુ ખાસ જે મેં 4 ટૉપિક કીધા કે ખોરાક, પાણી, ટેન્શન નહીં લેવાનું ને ઊંઘ પૂરી કરવાની ને બળવાળું કામ નહીં કરવાનું, આ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આપણે હવે આવતીકાલે મળીએ.